શ્રી રામ બધાને હું આપણી પલુ ચલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ મસ્ત મજાના એનિવર્સરીના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ સવારના નથી ઉઠ્યા, આપણે ઉઠ્યા છીએ સાંજના 5:14 આપણે જવાનું તે એનિવર્સરી હતી તો આપણે જવાનું હતું કે ફરવા, અને ફરવામાં તો આપણે થાકી ગયા હતા કારણ કે ભાઈ ખબર નહીં થાક હોય એટલું લાગ્યો ના અંતે આંખું જ નહોતી ખુલતી તો આપણે નીંદર કાંઈ થઈ નથી તો મસ્ત મજાની નીંદર થઈ ગઈ। અને તો ગાઈસ જો મસ્ત મજાની કોફી આવી ગઈ જીત સ્પેશિયલ ધુમાડા કાઢતી અને આર્યા જેડુ હેપી એનિવર્સરી એટલે કોને મને કયો છો કે ગાઈસ ને એમ ના એકાબીજાને કહેવાનું હોય ને ભાઈ। તો ગાઈસ જો આ કસુંબ આવી ગયું એ આના વગર આજે આપણે કઈ હાલે એમ હતું નહીં। તો ગાઈસ મસ્ત મજાની જો કોફી આપણે પી છી અને મસ્ત મજાના બ્લોગની આપણે સ્ટાર્ટ કરી દીધી કારણ કે ભૂલાઈ જાય કાલે એનિવર્સરીનું જે કંઈ ડેકોરેશન હતું ને એની પહેલાં આપણે જે કંઈ બ્લોગ લેવાનો હતો ને આપણે ભૂલી ગયા તો આપણે મેં કીધું હાલો આજે અત્યારે ચાલુ કરી દઈએ। મસ્ત મજાનું બ્રશ કરી એટલે કોફી પી લો ને પછી બ્રશ કરશું, બ્રશ કરવું પડશે નકર નહીં હાલે, મજા નહીં આવે। તો ગાઈસ મસ્ત મજાની તો આવી તૈયારી થવા માંડી, આપણે ક્યાંક જઈશું અને કહો ગાઈસ હા આવો કોફી પીવા થઈ। તો ગાઈસ જો આવું કંઈક હાલે છે અને આપણી એનિવર્સરી આજ પૂરી પણ થઈ જાય, લગ્નના 4 વર્ષ કમ્પ્લીટ થઈ જાય। તો બધા અમને સારું લાગે વિડીયો તો વિડીયોને શેર કરજો, મસ્ત મજાની હોત કમેન્ટ કરજો અને તો ગાઈસ હવે બને રહેજો વ્લોગમાં। ગાઈસ છે ને જો આપણે હે ને હેર હોય કે ફેસ હોય અને કે બોડી હોય, પહેલાં હું આનેથી જ વોશ કરું એક વખત એલોવેરા જેલથી તો આપણે મસ્ત મજાનું ફેસ ઉપર મસાજ કરી લેવું એકદમ લાગી નીંદરે ઉડી જાય। ખાસ તો આ નીંદર ઉડાડવા માટેનું છે, કોઈ પણ આવું યંત્ર હોય ને તો મને કીજો જરા કમેન્ટમાં કરીને, મારી પાસે સ્પેશિયલ એલોવેરા જેલ જ છે આમાં પ્યોર અને આનો નીંદર ઉડી જ જાય તમારી ફેમસ મારી ઉડી જાય છે, તમારે ઉડે એક નહીં જરા કમેન્ટ કરીને કહી દેજો ને। આપણે બર્થડેની તૈયાર થાય એનિવર્સરીની તૈયાર થવા માંડી છે, આપણા કપડાં નીકળી ગયા તો હાલો તમને બતાવી દો, તમને કંઈક નવીન બતાવું તૈયાર થવું ને એ બતાવું। જુઓ આજનો લુક આપણો આવો રહે, મસ્ત મજાનો શર્ટ છે, પેન્ટ છે, આ વખતે મારે પેન્ટ છે ને જે નેરો પહેરવાની નથી મમ ફિટ જ છે આપણું પેન્ટ, મસ્ત મજાનો કંઈક છે હજી નવું એ ચીટ લોક તો કરી નાખો લો નવું એ ઓ ભાઈ આપણે લીધી હતી આ ક્યારે જોડી ખબર દિવાળી ઉપર પહેરવા છે તે હવે પહેરવાનો વારો આવ્યો બરોબર ને જરૂર ના એ જીરા દિવાળીએ ખરીદી હતી એટલા માટે ગઈ હતી મારે ક્યારે પછી મને કપડાં લેવા જાવ તો આવું ન મળે। તો ગઈસ આવી કંઈક મસ્ત મજાનું છે, જેડુ એના કપડાં કાઢીને લઈને તમને બતાવી દે બરાબર, ત્યાં હું આનું એલોવેરા જેલથી વોશ કાઢી નાખું મારું ફેસ। જોડી છે મસ્ત કાર્ગો પેન્ટ છે, આપણી બ્લુ કલર છે પણ તને આમાં બ્લેક કલર દેખાતો છે, પેન્ટ બ્લુ છે અને શર્ટ તો સેમ જ હોય, તમને ખબર જ છે કે આપણે સેમ કપડાં જ પહેરી આવી કંઈક જેડુની જોડી છે। કપડાં ડિસાઈડ થઈ ગયા અને મારું ફેસ વોશ થઈ ગયું અને ફેસ વોશ કરીને મજા આવી જાય એટલે જેલ છે પણ આપણે ફેસ ઉપર લગાડી જઈએ, તમે લગાવો જ નહીં કંઈ જરા કમેન્ટ કરી અને કહીજો। તો કંઈ ફેસ વોશ થઈ ગયું આપણું મસ્ત એક નંબર ટન। હવે જોઈએ આગળ બરાબર, જો મસ્ત મજાના રેડી થઈ ગયા આપણે એક નંબર। જુઓ શર્ટ પહેરો આજે મેં તો ગાઈસ જો આપણું એનિવર્સરીનું સેલિબ્રેશન છે એમનું હતું, સેલિબ્રેશન કર્યું એમનું છે। તો ગાઈસ જો મસ્ત આપણે રેડી થઈ ગયા અને આપણો લુક કંઈક આવો છે મસ્ત મજાનો ક્રિએટ આપણે કરી નાખ્યો એનિવર્સરી માટેનો। તો ગાઈસ જો આપણે સિમ્પલ અત્યારે આપણે ખબર સિમ્પલને સપોર ગમે, બોસ આવે ચશ્મા લઈ તો ગાઈસ આપણે હેપી એનિવર્સરી સેલિબ્રેશન કરવા માટે જવાનું છે કેશોર ધાણી, આપણે કોઈ દિવસ ગયા નથી, ફર્સ્ટ ટાઈમ હે જવાનું અહીંયા। એકાદ વખત ગયા હોય તો જે ચોખ્ખી ધાણી હતું ને ત્યારે ગયા છીએ, આપણે પતિદેવ ભેગા નથી ગયા, તો આપણે પતિદેવ ભેગા જવાનું કેસર દાણી અને ઓપ્શન જે કેસર દાણી નો હરખું હોય ને સારું તો આપણે જવાનું અનંતા, એમાં તો આપણે ગયા જ છીએ, તમે બસ છે બ્લોગ ન જોઈએ તો જજો, લિંક એની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો અહીંયાથી સર્ચ કરી અને તમે જોઈ લેજો આપણો અનંતાનો વિડીયો। જો આ છે પતિદેવનો લુક બરોબર ને પતિદેવ આખો કમ્પ્લીટ પેન્ટ ને ઓલી સાઈડ બતાવો તો આમ જોર્ડન પુરાના વાળા પેન્ટ લાગે છે બધે કહેજો કોમેન્ટમાં। લુક તો એક નંબર લાવે, લાવો ગિફ્ટ લાવો એટલે લુક સારો જ લાગે। હાલો તો મારો લુક બતાવી દો। તો ગાઈસ આ છે આપણો લુક, જો સિમ્પલ છે ને એક નંબર। કેવી લાગુ ને જરા કમેન્ટ કરીને કીજો, આપણે એને ફર્સ્ટ ટાઈમ એને આ
બોલ બે આ કેવું કે પેન્ટ નોમ ફિટિંગ છે ભાઈ. મોમ ફિટ પહેર્યું છે અને તોય આપણે કેવા લાગી જરા કમેન્ટ કરજે. આપણે તો નેરો પેન્ટ પહેરતા ફર્સ્ટ ટાઈમ મોમ ફિટ પેન્ટ પહેરી છે. જાડી લાગુ પાતળી લાગુ જરા કમેન્ટ કરીને કહી દેજો અને આ વિડીયોને છેક લગી જોજો અને મજા કરજો. અમે મજા કરવા તો બાય અને મળીએ ક્યાંક આગળ. જો આપણે પહોંચી ગયા છીએ રાધે કાઠીવાડી મેં આપણે જમવાનું નથી પણ બોસને ચા પીવાની હતી ને એટલે બરોબર ને બોસ. હા મારે ચા તો જોઈએ જ ભાઈ. ચા આવી ન દીકરી ચેન ન પડે અને સ્વેટર કાઢવાના હતા. હવે ઠંડી હે થોડી થોડી કાકાજી કી બોલાવે ઈ આપણી સાવ કાકાજી કી બોલાવે ને ઈ પહેલા આપણે સ્વેટર પહેરી લઈએ. જો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી એનિવર્સરી સેલિબ્રેટ કરવા કેસર દાણીમાં. જો આ એનો કંઈક મસ્ત મજાનો ગેટ છે, અંદર જઈએ આપણે. હાલો ચલો. હું અને જડ્ડુ પહોંચી ગયા કેસર દાણીએ. જો વ્યૂ જો તમે ચાલુ થઈ ગયા છે. અમારા સ્વાગત માટે ઢોલ ચાલુ થઈ ગયા. ઢોલ વગાડે છે. હાલો જોઈએ આગળ જઈએ. હવે જેડું મોકલી અને જો ભાઈ આપણને સાફો બાંધી આપણે જે કંઈક શોખ છે ને તો પૂરો કરી નાખવાનો ચલો એટલે આપણે જેડું સાફો બંધાવે હું કે જેડું तेरे पे नहीं जतता कुछ, तेरा मोत तेरा माथा मोटा है, बढ़िया है ना ना होगा होगा. वाह एक नंबर मस्त है. જો આપણે કોઈને મેરેજમાં આવી ગયા ને એવું લાગે. જો સામે ને મસ્ત બઢિયા લોકેશન એક નંબર. જો એને હોત છે આઈ તો રે જેડું પણ જેડું ને મારી રામ એ મારો ગરે ને 8:05 છે જેડું 8:05 મિનિટની વાર છે. જેડું તને કેવું લાગે? ના જોરદાર. આ પહેરીને કેવું લાગે? ના સાફા પહેરીને એમ લાગે કે મેરેજમાં આવ્યો હોય એવું. હા તમારી બેની મેરેજ એનિવર્સરી સાફો તો બને જ ને. બેને સાફા બંધાઈ ગયા છે હવે. હા સાફા બંધાઈ ગયા. એ તો 4 વર્ષ પહેલા જ બંધાઈ ગયા. તને બધાને ખબર જ છે ને. તો હાલો જેડું ને થોડીક ફોટોગ્રાફી કરી નાખી અને મારી કરી નાખી. જેડું જો ટ્રેને ઉપર બેડાય. આ ટ્રેનમાં આપણને લઈ જવાના બરોબર ને જેડું? આ ટ્રેનમાં લઈ જવાના છે. કોને મને કે બીજાને? ના ના તમે લઈ જવાના છે ભાઈ. તો ગાઈસ મસ્ત લોકેશન બસે હો ભેગી. તમારે હાલીને ન જવું હોય તો બસમાં જવાનું. ના બસમાં આપણે ન જવાનું, આપણે હાલતા હાલતા જોવાનું બધું. તો ભાઈ જેડુનો લુક કેવો લાગે જરા કમેન્ટ કરી અને કહીજો બરોબર. હાલો જેડુએ લઈ લીધી રેલગાડી. કે જેડુ આવ્યા ક્યારે? હા ના હું પેલી જ વખત આવ્યો છું. હા જીડો ફર્સ્ટ ટાઈમ મે ફર્સ્ટ જમાવટ છે એમ. હા કેવું પડે કે ના જમાવટ છે એમ ને. ના 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 વેલકમ ને બધું બહુ મજા આવી. હાઈ લેવલ છે જે અમારી આ રીન મસ્ત મજાની આજની યાદગાર રહી. હા ના યાદગાર રહેશે. ફોટોગ્રાફી જોરદાર કરી. મજા આવી ગઈ. ખાસ તો સાપો હે. હા આમ તો કોઈના મેરેજમાં આપણે નજીકના મેરેજ ન આવે તો આપણે સાફા ન બાંધી પણ સાફાનું કામ જોરદાર છે. ચાલો ગાઈસ બેના રહેજો વ્લોગમાં. ગાઈસ જો આપણે તો આમ હાઈલા જઈએ આગળ આગળ ઘણું જોવાનું છે. મજા આવે છે ને બધું અલગ અલગ વસ્તુ છે. જમાવટ છે એમ. હા એનો જે ભાવ આ પ્રેમ ને કઈ ને એ નેક્સ્ટ લેવલ નું હોય બરોબર હા ને? ના ઊંચું ઊંચું. અને એવું અમે ફીલ કરવા માટે આજે આવીએ છીએ. તો બધું જો અલગ અલગ પ્રકારના રેસ્ટોરન્ટ હોય જોઈએ હવે હું ખાય હું અહીંયા પાણીપુરી છે મારી ફેવરિટ. હા બધું છે. પાણીપુરી છે પછી પોપકોર્ન છે. હા હા હવે જોઈએ આપણે આગળ આગળ હજી શું કે ઘણું બધું મોટું છે તો આપણે જોઈએ બરોબર. કઈ જો આ છે ઓપન હોલ. અહીંયા તમે ડાન્સ કરવો હોય તો ડાન્સ કરી શકો, જે કાંઈ કરવું હોય તો કરી શકો. અને તમે જે નવા જૂના તમે જે સોંગ કયો ને એ તમને સંભળાવે, તમને વગાડીને સંભળાવી દે. ગાઈસ હવે આપણે અમે હે ને બે પેસેર અમારી રીલ ને ફોટો ઉતારવા અમે બીજી વખત આવશું. હા બીજી વખત સ્પેશિયલ અમારે તો ઓલા ચિરાગ ને લઈ આવવો પડશે. ચિરાગ ને નહીં, અમારો ટ્રાયપોડ અમે લાવ્યા હતા પણ અમે ગાડીમાં ભૂલી ગયા. આ કોઈક વ્યક્તિ જોઈએ એમ અમારે કા તમારા પાસે ટ્રાયપોડ કે એવું જોઈએ એટલે બેમાંથી એક જોઈ. નેક્સ્ટ જોઈએ બરોબર. ગાઈસ છે ને આપણે હે ને લોકેશન ની તો આપણે ધજિયા ઉડાડી નાખી ગાજી. ના ના
જમાવટ છે. જે લોકેશન જમાવટ જ છે પણ ફોટોગ્રાફીમાં હા, બાકાજી. ફોટોગ્રાફીમાં કોઈ નહોતું ને તો મસ્ત મસ્ત ફોટા ક્લિક કરી લીધા. હા બરોબર, ખુરશીના સપોર્ટ છે. હવે જે ખુરશીનો સપોર્ટ મળી જાય ને આપણે ફોટા પડવા બેસી જવાનું. બરોબર ને? ફોટા અને વિડીયો બે ખુરશીનો સપોર્ટ મળે એટલે બે ઉતારી જ લેવાનું તરત. ને બાકી નો રહેવું જોઈએ. હાલો તો હવે આગળ જીવ કામ જવાનું. હા, હજી જોયું છે. એમ તો કાંઈ નહીં હોય હો. હાલો તો આપણે જઈએ છીએ. આપણે જો સાફો બંધાયો તો ઉતારી નાખીને આપણે પેલા મારી ફેવરિટ પાણીપુરી ખાવાની છે. બરોબર ને જડ્ડુ? બરોબર ને? પાણીપુરી મજા આવી ગઈ. ગાજુ જેટલું ખાઈશ તું? હા, ટેસ્ટ કરી જોઈ. રાજસ્થાન કલ્ચરની પાણીપુરી કેવી થઈ ગઈ. હાલો તો આપણે ખાઈ નાખીએ. એનિવર્સરીનું પહેલું ફૂડ પાણીપુરી. બરોબર ને જેડલ? ફર્સ્ટ પાણીપુરી પાણી અલગ ટાઈપની છે, જોઈ. હા જોઈએ. હાલો તો ગાઈસ જો આપણે પાણીને પૂરી લઈ લીધી છે. ખાઈએ આપણે પાણીપુરી. બરોબર, પહેલું ફૂડ આજનું એનિવર્સરીનું હા, અને ફેવરિટ. કેવી લાગે છે એ પછી કે છે કે ભાઈ કેવો ટેસ્ટ છે. में कर देंगे, हाथ में कुछ है નહીં माटी लगाएंगे, बोल देंगे लेकर आओ, चर उचड़ू फूक लगा खड़े हो जाना सर, फूक लगा के यहाँ रखना सर, कोइन 1 2 कोइन बनेंगे, छोड़ दो सर, थैंक लाओ सर, कोइन दे दो, बस फूक लगाया, फूक लगाने का बोला ये तो खा गया सर। તો જેડું તો જો कितने જાદુ बना? શીખી. आपको जो ठीक लगे आप बता दो कितने बना। 200 बना दो. ये बड़ा लालची सर है, हाँ, सीरियल नंबर देख लेना, देख लिया. लाओ दे दो। 7 7 चेयर पकड़ो सर, बंद करना, हुक लगाना यार, हुक लगा के बस यार, नहीं है लो सर, ये क्या है मेरे पास, कागज जलाना सर, कागज को थोड़ा ये ले जाओ सर, की नोट लेकर आओ, 1 2 3 क्या जल रहा है सर, कागज यहाँ रखूंगा, हाथ में कुछ है सर, ऐसे लगाओ 1 તો ગાઈસ જો હવે આપણને લાગી ગઈ છે ભૂખ. ડાન્સ કરી લીધો, ફરી લીધું. આમાં મસ્ત હતું, એક નંબરની વાઈ વાઈ. બરોબર ને જેડું? હા, હવે થઈ ગયો છે ટાઈમ પેટ પૂજા કરવાનો. પેટ પૂજા કરી લઈ. થઈ ગઈ, પછી મળીએ તમને જોઈએ. બરોબર ને જેડું? ગાઈસ જો ફાઇનલી આપણે હવે પેટ પૂજાનો સમય આવી ગયો છે. આપણે કરવાનું છે કેન્ડલ લાઇટ ડિનર. બરોબર ને જેડું? માથે કેન્ડલ, ઉપર કેન્ડલ, ટેબલ ઉપર કેન્ડલ ને આપણી કેક નીચે કેન્ડલ. અચાનક થી કાપવાની છે તો આપણી કેક નીચેથી આવે છે. પછી આપણે જોઈએ. ગાઈસ આપણે જે સિમ્પલ કેક મંગાવી હતી, બરોબર, તો કેક આવી ગઈ હતી, આપણે કાપી લીધી. બરોબર, અને જેડું કે હેપી મજા આવી એનિવર્સરી. ગઈ. હેપી એનિવર્સરી. જોરદાર જમાવટ થઈ ગઈ. મસ્તીનું કેક કટિંગ થઈ ગયું. સ્પેશિયલ ફીલ થઈ હા, સ્પેશિયલ ફીલ થયું આજે. ગયું. આજે લાગી નતું થયું ને. Guys, જો આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવા આવી ગયા છીએ. જેડું સ્પેશિયલ ફીલ વતન કરાવી દીધું. બરોબર, હા ના બસ કેક કેક કટાઈ કટિંગ થઈ ગયું છે. તો ગાઈસ જો બોસ છે ને મેનુ રીડ કરે છે. હું કે મેડું લજાનિયાસ, ના તો આપણે નેક્સ્ટ ટાઈમ બીજે જઈશું. આપણે લજાનિયાસ તો ખાવાના જ છે. બરોબર, બરોબર ને જેડું? ના ના બહુ સો ગાઈસ કોઈ બાત. फाइनली एक गयो ये सिजलर आपनु અને ये जेडू है ના और ના ये તૈયાર થઈ ગયા છે. कोक और ये हमारी प्लेट और ये है जेडू और हाँ, फुल वो बाका जी की. तो जेडू है जो देसी दारू पीवे छे रे. હા ભાઈ પાણી છે, સાદું વોટર છે. બાટલો કેવો है પણ જો દારૂ નો પીવાય, ખરાબ વસ્તુ છે. ये तो केम जाने तुम पानी पीता હોય से. તો तुम पीता હોય बरोबर तो એવું ન હું કરાય. તમારી હારે રહું. शक्ल से ही नहीं लगता. सारू गाइस पानी पी लीधું જેડું એ પૂરેપૂરો ફાયદો ઉઠાવી લીધો. હા જેડું? પૂરેપૂરો. તો ગાઈસ હો ફાઇનલી આપણું કેક કટિંગ થઈ ગયું ને આપણે મસ્ત મજાનો પેટ પૂજા કરીને જમી લીધું છે. હવે આપણે જવાનું રિટર્ન. આ તમે બોક્સ માં બતાવો ને આ પાર્સલ અમારા ભેગું આવી ગયું. તો ગાઈસ હવે અહીંયાથી કચ્છ તમને ખાવાનું છે. અહીંયા ઘણા બધા એવા લોકેશન છે, તમે અહીંયા ફોટોગ્રાફી કરી શકો. પછી આ ટેડી દે છે, જેડી મને ટેડી દેખાય છે હા જે જેડુનો ટકો કરાવી નાખવામાં આપણે માહિર છીએ. ઓકે, પણ જેડુનો ટકો નથી કરાવવાનો. ઓલરેડી મને ઘણું ના ના બહુ મજા આવી ગઈ, જોરદાર એન્જોય કર્યું.
કેન્ડલ લાઇટ ડિનર થઈ ગયું, કેક કટિંગ થઈ ગયું, બધું આવી ગયું. અને હવે- મજા આવી છે. તમે પણ બધા એક વખત મુલાકાત લેજો. હા આવે ને આપણે એનિવર્સરી કે ને આવતી એનિવર્સરી આવે ને ત્યાં લગી કાંઈ બોલવાનું નથી, બરોબર ને જેડુ? હા ના ઓકે ઓકે. જો અહીંયા મસ્ત ઘડિયાળ પણ છે, હાલે કે નહીં જેડુ? હા ઘડિયાળ બહુ મસ્ત છે. તો ગાઈસ આવું કંઈક છે અને આપણે બધું મસ્ત મસ્ત આપણે એન્જોય કરી નાખ્યું. અને આવતા વેત તમારું અહીંયાથી રામ રામ. તિલક થઈ ગયો, સ્વાગત કરે છે. થઈ ગયા આપણા સ્વાગત. હા સ્વાગત પહેલા જ થઈ ગયું. ગાઈસ જો ફાઇનલી આપણે હવે સુઈ ગયા, એટલે એ સુઈ ગયા એમ. તો આપણે કર્યું કે ભાઈ થાકી ગયા. હા એટલું એન્જોય કરી લીધું. હવે જો ઓલરેડી કેસરધાણી હતી ને એને 3 રાઉન્ડ મેર્યા અમે. દીધા. અમે 3 રાઉન્ડ મેર્યા કેસરધાણીના, બોલો બે. તો ગાઈસ આવું કંઈક હતું અમારી એનિવર્સરી. પણ હા ખરા દિલથી જેને જેને અમને એનિવર્સરી વિશ કર્યું છે ટેલિફોનના માધ્યમથી, ફોન કોલ્સ આ તે બધાથી રૂબરૂમાં, એ કંઈ બધાને ભાઈ દિલથી થેન્ક યુ બહુ બધું. અને ઘણા બધાના સ્ટેટસને કંઈ મેન્શન પહેલાંથી જ આપણે નથી કર્યું એટલે કોઈને ખોટું ન લાગે. ઘણા બધાને જે રિપ્લાય બી કરવાનું બાકી છે, ઘણાને રિપ્લાય દેવાના બાકી છે. એટલે reply આવી જશે. કારણ કે સમય નહોતો એટલો, એટલે કોઈ ના ભાઈ પણ ખોટું starting બોલાવે કે ભાઈ અમારું કોઈ કે સ્ટેટસ કેમ મેન્શન ન કર્યું ને લેવું કોઈ સ્ટાર્ટિંગ હોય ને એ એનિવર્સરીના મોય ગો આને કર્યું, પછી આપણે કંઈક કામ ધંધો એવો હોય ને પાછું ભેગું કામ ધંધે જવાનું હોય, એમાં મેન્શન ન થાય. અને બહુ તો એટલે મેન્શન નથી કર્યા, પણ બધાને દિલથી થેન્ક યુ. બસ આવા નવા સ્ટેટસ રાખતા રહેજો, આવી નવી કમેન્ટ કરતા રહેજો. અને હા વિડીયોને લાઈક શેર તો કરતા રહેજો. તો ગાઈસ મળીએ પાછા આવા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. આ નવો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો જેડું કહી દે એવું કરો બધાય. બાય બાય, જય શ્રી રામ, ટેક કેર.